કપાસી ગામે આવેલ મહાવીર હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે, જે આ મંદિર અતિ પ્રાચીન છે. તાપી પુરાણમાં 71માં અધ્યાયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ, જાનકી અને લક્ષ્મણ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે જંગલમાં આવેલ અને હાલ સરસ ગામે આવેલ સિદ્ધનાથ મહાદેવના દર્શન કર્યા અને ગોકર્ણ મુનિને ભગવાન રામે દાન આપવાની વાત કરી. તો ગોકર્ણ મુનિએ શ્રી રામને કહ્યું, મેં એણસાએ અને નો ત્યાગ કર્યો છે અને હું કોઈની પાસેથી કંઈ સ્વીકારી શકું તેમ નથી. જો તમારે દાન જ આપવું હોય તો ગંગા નદીના કિનારે વસતા બ્રાહ્મણોને અહીં બોલાવી તેમની પાસે યજ્ઞ કાર્ય કરાવી અને ચરણોદક લઈને તેઓને દાન દક્ષિણા આપો. પણ આ બ્રાહ્મણોને અહીં કોણ લાવે? ત્યારે ભગવાન રામે હનુમાન તરફ જોતા હનુમાન ભગવાન રામની વાત સમજી તરત ગંગા નદી કિનારે 18,000 બ્રાહ્મણોને લાવ્યા હતા. આથી તેમનું નામ મહાવીર હનુમાન પડ્યું. જે ટેકરી પર હનુમાન બ્રાહ્મણોને લાવ્યા હતા ત્યાં સ્વયંભૂ પ્રગટ થયા હતા. ત્રેતા યુગમાં પવિત્ર સિદ્ધનાથ મહાદેવના ભગવાન રામ, જાનકી અને લક્ષ્મણે દર્શન કર્યા હતા અને આજે આ કળિયુગમાં આ સ્થળ ઓલપાડના સરસ ગામની સીમામાં આજે પણ સિદ્ધનાથ મહાદેવ સાક્ષાત બિરાજમાન છે. ત્રેતા યુગમાં ભગવાન રામની આજ્ઞાથી 18,000 બ્રાહ્મણોને ગંગા નદીના કિનારેથી અહીં લાવવામાં આવ્યા હતા. તે જગ્યાએ એટલે કે કપાસી ગામની સીમામાં આવેલ ટેકરી છે અને હનુમાનજીના એક નામ કપિસુર નામ પરથી ગામનું નામ કપાસી પડ્યું હતું. કહેવાય છે કે ગંગા નદીના કિનારે વસતા બ્રાહ્મણો જ્યારે હનુમાનજી લેવા ગયા ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે અમે ગંગાજીના નીર વગર યજ્ઞ કરતા નથી. ત્યારે હનુમાનજીએ બ્રાહ્મણોને કહ્યું કે મારા પ્રભુ શ્રી રામ ગંગાજીને ત્યાં પ્રગટ કરશે. જ્યારે બ્રાહ્મણો સિદ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા ત્યારે ભગવાન રામે તીર મારી ગંગાજીને પ્રગટ કર્યા હતા અને ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામની આજ્ઞાથી 18,000 બ્રાહ્મણોને ગંગા નદીના કિનારેથી અહીં લાવવામાં આવ્યા હતા. તે જગ્યા એટલે કે કપાસી ગામની સીમામાં આવેલ ટેકરી છે અને હનુમાનજીના એક નામ કપિસુર પરથી ગામનું નામ કપાસી પડ્યું હતું. કહેવાય છે કે સમયે યજ્ઞ કાર્ય સુવ્યવસ્થિત થાય તથા બ્રાહ્મણોને રક્ષણ તથા સ્વામીને આજ્ઞાનું પાલન થાય અને માટે હનુમાનજીએ ફરીથી ઊંચા ટેકરા ઉપર નિવાસ કરેલ અને યજ્ઞ કાર્ય પૂર્ણ કરેલ અને તેમની સેવાથી પ્રસન્ન થયેલ શ્રી રામ હનુમાનજીના આશીર્વાદ આપ્યા. તે સમયથી હનુમાનજીનો અહીં વાસ છે. મૂર્તિ યુગોથી પુરાની છે, જે બેસાડવામાં આવેલ નથી અને આ સ્થાન પર હનુમાનજીનો પ્રભાવ સવિશેષ પ્રમાણમાં છે. આજે પણ જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં ભક્તો અહીં મોટી સંખ્યામાં દર્શન માટે આવતા હોય છે. शिवशंकर महाराज कपासी हनुमान जी के पुजारी तरह हूँ, हनुमान जी का सेवक हूँ, सेवा करता हूँ। और यहाँ हनुमान जयंती है। हनुमान जयंती को हजारों को भीड़ में पब्लिक आते हैं, रसोई पानी बनते हैं, भंडारा होते हैं। यहाँ लोग आते हैं, प्रसाद पाते हैं। रामनवमी है, हनुमान जयंती है और हनुमान जयंती को गांव-गांव से लोग सरस है, कपासी है, कुवाड है, कुडियाना है, लवाछा है, कछोल है, सब जगह से पब्लिक आते हैं। कतार गांव, सूरत, सब सर से वो हनुमान जी का जो इतिहास है वो कैसा है? हाँ, हनुमान जी का इतिहास ऐसा है कि हनुमान जी त्रेता युग में जब रामचंद्र जी जब लंका से विजय होकर के आए थे ना, तो ब्रह्म हत्या लगा था। ब्रह्म हत्या के दूर करने के लिए ऋषि मुनि को जब दान पुण्य कर रहे थे तो ऋषि बोले जब राम आपको ब्रह्म हत्या लगा है, इसके नर्मदा किनारे जा करके वहां के ब्राह्मण को दान पुण्य करके आओ, उसके बाद तुम्हारे हाथ से मैं दान ग्रहण करूंगा। तो हनुमान रामचंद्र जी भगवान और माता सीता जी और लक्ष्मण जी साथ में आते हैं, उनके साथ में हनुमान जी आते हैं। तो हनुमान जी दान पुण्य करते हुए नर्मदा किनारे से आते हैं, तापी किनारे आते हैं। तो एक ऋषि बोलते हैं गोकुल मुनि के आश्रम है, प्रभु वहां भी आप पधारिए। तो गोकुल मुनि के आश्रम में आते हैं, वहां दान पुण्य करने के लिए करते हैं। तो दान पुण्य लेने के लिए तो मैं तैयार हूँ, मगर आपके हाथ से यहाँ एक यज्ञ हवन होना चाहिए प्रभु। रामचंद्र भगवान राम जी बोलते हैं ठीक है, आपके कार्य के लिए अगर यज्ञ करना है तो मैं करूंगा। तो हनुमान राम जी के जो गौर ब्राह्मण रहते हैं वो काशी में रहते हैं। तो काशी में ब्राह्मण लेने के लिए जाएंगे कौन? तो हनुमान जी को बोलता है आपके सेवक दूत हनुमान जी जो टेकरा पर बैठे हुए हैं उनको आज्ञा कीजिए और वो ब्राह्मण को लेकर के आएंगे। तो हनुमान जी यहाँ से जाते हैं काशी किनारे, गंगा किनारे जाते हैं। वहां को ब्राह्मण को बोलते हैं चलने के लिए। तो वहां को ब्राह्मण बोलता है मैं ब्राह्मण हूँ, नित्य दिन गंगा में स्नान पूजा करके भगवान को सेवा पूजा करता हूँ। जहाँ पे गंगा जी नहीं वहां पर मैं नहीं जा सकता हूँ। राम जी बोलते हैं क्यों?
हनुमान जी बोलते हैं क्यों? तो ब्राह्मण बोलते हैं मेरा नित्य कर्म है गंगा में स्नान पूजा करके मैं सेवा भाव पूजा करता हूँ। तो हनुमान जी बोलते हैं राम जी के कार्य के लिए गंगा क्या पूरा ब्रह्मांड को लाना हो तो ला दूंगा। तो ब्राह्मण लोग बोलते हैं ठीक है मैं चलने के तैयार हूँ। तो हनुमान जी महावीर रूप पकड़ करके 18,000 ब्राह्मण को देह पर बैठा करके लाते हैं और सिद्धनाथ राम जी के समक्ष में रखते हैं। राम जी को बोलते हैं प्रभु आपका जो ब्राह्मण को तुम्हें लाए ब्राह्मण के आदेश है कि गंगा प्रकट होना चाहिए। तो राम जी बोलते हैं ठीक है ब्राह्मण के लिए गंगा प्रकट होगा और पब्लिक जाएगा उसके लिए भी पानी का शोकर होना चाहिए। तो पहले रामचंद्र जी एक बाण मार करके पानी का गंगा कुंड खोद देते हैं। राम कुंड उनके नाम से प्रज्वलित है सिद्धनाथ मंदिर के सामने जो है राम कुंड। और दूसरे बाण से गंगा प्रज्वलित कर देते हैं। जितने दिन ब्राह्मण लोग रहते हैं स्नान पूजा ध्यान करते हैं। जब चलने का अभिषेक हो जाते हैं उसके बाद उसी गंगा पर रामचंद्र भगवान आज भी शिवलिंग की स्थापना कर देते हैं। वही शिवलिंग के अंदर से जो पानी निकलते हैं वो गंगा जल है, वही गंगा जल से प्रज्वलित करे। और यहाँ जो हनुमान जी बैठे थे तो उनके नाम से एक नाम हनुमान जी का कपि यानी बानर बोलते हैं। जय हनुमान ज्ञान सागर जय कपि लोग उजागर। तो कपि यानी बानर जो यहाँ निवास किए थे इसके लिए उस समय के ऋषि मुनि जो थे इस गांव का नाम रखे थे कपि यानी बानर मतलब कपासी। तो कपासी गांव से गांव का नाम प्रचलित है। आइए हनुमान जी का इतना पर्चा है जो इतना 2 लहर कोरोना आया आजू बाजू के गांव में 2, 4, 5 ऐसे गुजर गया। हमारे हनुमान जी कृपा ऐसा है जो सूरत से लेकर कपासी गांव तक कोई किसी का केस ऐसा खराब नहीं हुआ। इनका जागता जोर आज का दिन में इनका प्रकाश